મિત્રો તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને હાલો મિત્રો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો અત્યારે બાબુ કિચનમાં નાસ્તો બનાવે છે તો ચાલો જાણીએ કે આજનો શું નાસ્તો છે અને કન્ટિન્યુ રહેજો તમને આખું ડેલી રૂટીન બતાવતા જશું ગુડ મોર્નિંગ બાપુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ તો મજા છે ઈલા થઈ ગયા ઘડીએ હા ઈરા પયા છે ભૈયા ગયા એમ ને સાવરકુંડલા અને મેં કીધું હાલો હવે કરી નાખી નાસ્તો 2 પરોઠા કર્યા અને ચા કર્યો અહીંયા પરોઠા અને ચા થઈ ગયો તો બાપુ ઈલા પે કેમ વહી ગયા હતા ને હવે તો એને જવું પડે ને કાલે એનો હવન છે હા ઠીક એને કાલે હવન છે કા માતાજી અને પમદી ટિકિટ છે કાલ પમદી મુંબઈ ની ટિકિટ છે એમ ને મુંબઈ એ કેવું છે તો તમે જવાના છો હવનમાં હા હું સવારે જાય બાપુજી નહીં આવે હું જાય હતી બધાને કીધું છે તો પણ બધા જોઈએ પછી ઘેરે બાન દાદા ને છે ને એટલે પછી તમે વહી આવો પછી ત્યાં માતાજી ને તરવેડ હોય છે ને તો એવું લાગશે તો પછી જાઉં હું ને બાપુજી ને બધા હા તો તમે પછી એમ જાજો હું તો કાલે સવારે હવન માં દર્શન કરીને વહી આવી હા કાલે દર્શન કરીને વહી આવજો બીજું શું તો ચાલો આપણે મિત્રો મસ્ત મજાના બાબુએ બનાવ્યા છે પરોઠા નાસ્તો કરી લઈએ ચા અને પરોઠા ફ્રેન્ડ અને મિત્રો અહીંયા આપણે આપણા ફ્રેન્ડ ની ત્યાં આવ્યા છે ને તમે પક્ષી જોઈ શકો છો મસ્ત પોપટ છે વાહ ભાઈ વાહ ને આખું ચકલીનું માળો બનાવ્યો છે મસ્ત મજાનો તમે જોઈ શકો છો અહીંયા એને ચકલીને ચણવા માટે છે આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં ને આજે તો બાબુ શાક રોટલી દાળ ભાત નથી બનાવવાના આજે તો મસ્ત આઈટમ બનાવવાના છે બધાની ફેવરિટ તો બાબુ એ આઈટમ શું છે આજે જો હળદળિયા મગ ને બાજરાના રોટલા સળદળિયા મગ ને બાજરાના રોટલા એમ ને તો અહીંયા આપણે મગ લઈ લીધા છે બાબુ મગ તો બહુ સરસ છે હે મસ્ત મગ છે કે આપણે સીધા સામે યાર્ડ માંથી જ આવતા હશે ને કે રાજુલાના છે ના યાર્ડ માંથી લીધા 5 કિલો હા યાર્ડ માંથી લીધા કાલે બાજરો દળાવ્યો ને તે આજ મેં કીધું રગ મગ ને રોટલા કરી નાખી હા તો હજી બાજરો આપણે કેદુનો મૂકી આવ્યા હજી નતો આવ્યો કોણ લેવા જાય હા એ વાત સાચી તે નવરાઈ નહોતી 2 દિવસ મહેમાન હતા એટલે તે જો આજે લઈને હવે આગળ શાક ને રોટલા ઘડી નાખું હા શાક ને રોટલા ઘડી નાખો અને હા મગ નું શાક બહુ મજા આવે બાબુ હા બાપુજી આ કઈને જ કે જાજુ બનાવશે હા સળદળિયા મગ એટલે બાબુ ઈ રસાવાળા એમ ને ટૂંકમાં તો ચાલો આપણે મગ વઘારે છે બાબુ અહીંયા ટમેટા અને લીમડો 2 જ વસ્તુ બાબુ મરચાં ને એવું ના મરચાં નથી નાખવા અને માથેથી કોથમીર નાખી દેવાની એમ ને અહીં આપડા રાઈ જીરું આવી ગયા છે ને હિંગ પણ નાખી દીધી છે હવે બાબુ સીધો વઘારે જ કરી નાખો ને ટમેટા ને મગ નાખી ટમેટા ને લીમડો એડ કરી દેવાનું હવે બધા મસાલા હળદર ને ધાણા ચાલો વસ્તુ છે ને બાબુ આમાં બધા મસાલો વારે જ કરી નાખવાનો અને સારી રીતના મિક્સ કરી દેવાનું હવે આને આ 5 સીટી પડે તોય થઈ જાય ધીમે ધીમે સીટી પડે ને પાણી તો વધારે રાખવું પડે એમ ને બાબુ હા તો આપણે પાછા રોટલા હારે ખાવા છે ને અને આપણે મગ પણ કાચા હોય એટલે સીટીઓ પડે એટલે પાણી વધારે રાખવું પડે સીટીઓ પડે એટલે પાણી થઈ જાય એટલે રસાવાળા કરવા ને એટલે જાજુ પાણી નહીં રસાવાળા કરવા એટલે જાજુ હવે અને 5 સીટી પડવા દેવાની એમ ને આપણે સરળ રીતે નહીં બાપુ આ મગ જો આગળ આ બનતું કુકર ને હવે પડશે સીટી 5 સીટી પડે એટલે થઈ જાય આપણે ઓલા શાકમાં તો કેટલી માથાકૂટ નહીં તો એ તો સુધારવું વઘારવું ઇમરજન્સી દાળ ને મગનું શાક ને મેથી દાણા હા સાચી વાત છે તો ચાલો આપણે રોટલા હજી કરવાના બાકી છે ને કરવા જ બેહું રોટલા હા સાથે સાથે કરી જ નાખો એમ ને તો ચાલો આપણે રોટલા ઘડો એ પણ દેખાડો અને મિત્રો તમે આપણે લોટ જોઈ શકો છો 4 બાજરાનો બાબુ આ લોટ એકદમ વ્હાઈટ છે વ્હાઈટ કલર ઉપર અને ઓલો લોટ છે ને બાબુ લીલા કલર જેવો હોય હા જાર જાજી નાખી છે એટલે છે ને વ્હાઈટ કલર નો લોટ છે અને જાર વાળો તો મજા આવે ખાવાનો હું બાબુ અને ગરમીમાં પણ સારું પડે જાર હોય એટલે એટલે તો જાર બાજરો દળાવ્યા હા જાર તો બધા હાટુ રોટલા જ કરવાના છે હા રોટલા અને શાક આપણે લોટ બાંધીને કઢી જ નાખવાના સીધા
અહીંયા આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. ચડદડિયા મગ, એની સાથે રોટલા, ભાખરી અને 4-5 જાતના તો અથાણા. અથાણા વગર મજા ન હોય બપોરે જમવાની. હા, અથાણા વગર નો મજા આવે. ડુંગળી ને સીભડા ને ગોળ કેરી, ચૂંદો, ગરમર ને ગોળ અને ઠંડી ઠંડી છાશ. તો ચાલો મિત્રો આવી જાવ જમવા. આપણે મગ સાથે શું છે બીજું? બસ ભાત છે. હા, ભાત છે એમ ને, અને મગ ભાત. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે દાદાને લઈને દુકાને આવી ગયા છીએ. તો ચાલો મિત્રો આપણે દાદાને મળીએ અને દાદા શું કહે છે. તો શું કરો છો દાદા? આ માવા બનાવું છું. શું વાત છે દાદા, માવા બનાવો એમ ને? હા. ચાલો આપણને પણ એક માવો વાળીને બતાવવા છે, કેમ તમને આવડે છે? હા, બતાવી દો. જોઈએ આપણે. હા, પેલા એક કાગળ લેવાનું એમ ને દાદા? હા. પછી એમાં વપારી નાખવાની. સોપારી નાખવાની. સોપારી નાખીને પછી આમ વાળવાનું હે દાદા? પછી વાળવાનું આ રીતે, પછી આ થોડું પાર્સલ મૂકવાનું, પછી આ રીતે વાળવાનું. હા ભાઈ વાહ. પછી આ રીતે આમ વાળવાનું. અને દાદા બહુ ફેરવવું પડે. એવું તો પડે જ ને ભાઈ. હા. અને પછી આ પડીકી મૂકવાની, લબ્બર મારવાનું. પડીકી મૂકીને લબ્બર મારી દેવાનું એમ ને? હા, આ રીતે આમ લબ્બર મારી દેવાનું. વાહ દાદા વાહ. દાદા તો બહુ મસ્ત માવા બનાવે છે. માવા નો ખવાય કા દાદા? માવા તો ભાઈ ખાવા વાળા તો ખાય છે. હા, ખાવા વાળા ખાય છે. અને મિત્રો દાદા આ રીતે માવા બનાવે છે. હા, બરોબર ને દાદા? હા. આપણે માવાની, આપણે વેફરું ખાવાની હે દાદા? દાદા તો તમારે કઈ વ્યસન હતું કે નહીં? મારે વ્યસન કાંઈ નહોતું ભાઈ, ખાધા સિવાય. ખાલી જમવા જોઈએ 3 ટાઈમ. જમવા જોઈએ. અને ચણા શેકેલા બહુ હું ખાતો. શેકેલા ચણા એમ? શેકેલા ચણા બહુ ખાતો. પણ એ દાદા શેકેલા ચણામાં તાકાત બહુ હોય. હા, શેકેલા ચણા બહુ ખાતા. રોટલા ખાવાના, શાકભાજી ખાવાના, ને રાત્રે ઉઠતી વખતે ચણા ખાવાના. એવું છે એમ ને? હા, ચણા ને ગોળ. ચણા ને ગોળ. અને માવા ખવાય નહીં હો દાદા, વ્યસન ન કરાય. માવા ન ખવાય, વ્યસન ન કરાય. વ્યસન ન કરાય. અને આપણે તો ખાવાનું આ ઘણું છે, વેફર ને બિસ્કિટ ને, નહીં દાદા? હા, વેફર બિસ્કિટ ઘણું ખાવાનું છે અહીંયા આપણે. હા. મિત્રો આપણે સાંજે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં, અને આજે આપણે સાંજનું જમવાનું નહીં, આજે તો બાબુ સ્પેશિયલ મહુડી ની કા બાબુ? આ મહુડી ની જો આ સુખડી કરવાની છે. હા, આજે સુખડી કરવાની છે. તો બાબુ સુખડી શેમાં? આપણે ઘી માં જ થાય ને કા? આ જો આ ઘી મૂકી દીધું છે. હા, ઘી મૂકી દીધું છે. મસ્ત ઘી છે બાબુ, એકદમ ચોખ્ખું. આ અમૂલ નું છે. હા, અમૂલ નું છે. તો આપણે એમાં લોટ નાખીને જો હમણાં શેકી નાખી, ધીમે ગેસે શેકવાનો. એટલે હવે જો ધીમે ગેસે બદામી કલર નો થાય ત્યાં સુધી શેકવાની. બદામી કલર નો લોટ થાય ત્યાં સુધી ઘીમાં શેકવાની એમ ને? નકર તો ચીકણી થાય. હા, ચીકણી થાય ને. બાપુ આપણે લોટ શેનો લેવાનો? ઘઉંનો લોટ. ઘઉંનો લોટ જો અહીંયા ગોળ સુધારી લીધો. હા, આપણે મસ્ત મજાનો પાતળો ગોળ સુધારી લીધો છે, તમે જોઈ શકો છો. હવે આને જો શેકાવા દેવાનું, એકદમ લાલ કલર નો થાય ત્યાં સુધી. લાલ કલર નો થાય ત્યાં સુધી શેકાવા દેવાનું. બાપુ આને હલાવ્યા જ રાખવાની ને? હા, નકર તો બેસી જાય હેઠો. હા, નકર બેસાઈ જાય. અને બાપુ મહોડી ત્યાં બહુ સ્પેશિયલ છે હો, પણ પણ છે બહુ ત્યાંનું. આપણે મહોડી જેવી જ બાપુ બનાવે છે સુખડી. આખરે હાઈ ક્લાસ થાય. આમાં મોઢા મૂકો તો પાણી પાણી થઈ જાય. હા, મોઢા મૂકો તો પાણી પાણી થઈ જાય એવી બાબુ બનાવે છે. તો અહીંયા આપણે બાબુ મહોડી જેવી જ બનાવે છે હો બાબુ, સુખડી એવી જ બનાવો કા? હા, આપણે ખાતી હતી એવી જ પોચી રૂ જેવી જ છે. હા, એવી જ બાબુ ઘરે બનાવે છે. આપણે હલાવી જ રાખવી પડે હો, નકર તો બેસી જાય. જો મિત્રો તમે જોઈ શકો છો, આ બાજુ બેસી ગઈ છે, ત્યાં હલાવટ રહી ગઈ. તો
તો મિત્રો અહીંયા આપણો લોટ સારી રીતના શેકાઈ ગયો છે નહીં બાપુ? હા, પછી ગોળ નીચે ઉતારી નાખવાનો. હા, ગોળ નીચે ઉતારી નાખવાનો. બાપુ આપણે નીચે લોટ ઉતારી લીધો શેકીને, તોય કેમ હજી હલાવો છો? થોડીક વાર હલાવવો પડે. ઠરે જ નહીં ત્યાં સુધી હલાવવો પડે એમ ને? અને પછી ગોળ નાખવાનું, નકર તો તાર પાય આવી જાય ને તો કડક થઈ જાય. હવે આપણે ગોળ એડ કરી દેશું આમાં. આપણે ગોળ સાવ ઝીણો સુધારવાનો એટલે છે ને ગાંગડિયું નો રહે નહીં બાપુ? હા, મિક્સ પણ થઈ જાય. શેકાઈ ગયા પછી ગેસ ઉપર નહીં રાખવાની. આપણે નીચે ઉતારીને જ ગોળ મિક્સ કરવાનો એમ ને? નકર તો કડક થઈ જાય. કડક થઈ જાય, સાચી વાત છે. કલર આવી ગયો હો બાબુ, બહુ મસ્ત કલર આવી ગયો. બદામી કલર ની થઈ ગઈ ને? હા, બદામી કલર ની થઈ ગઈ. આપણે સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે એક ડીશમાં ઢાળી દેવાની નહીં બાબુ? હવે આગળ બટકા પાડી. હા, અને ઠરી જાય પછી બાબુ બટકા પાડવાના પેલા? આગળ થોડીક વાર ઠરવા દેવાનું. હા, થોડીક વાર ઠરવા દેવાની એમને. સારી રીતના આપણે આમ ફેલાવી દેવાની. મિત્રો અહીંયા આપણી મસ્ત મજાની સુખડી રેડી થઈ ગઈ છે અને આખા પણ પાડી દીધા નહીં બાપુ? હા હો, મસ્ત સુખડી થઈ તો. હા, જો હવે આખા પાડીને કાઢવાની જ છે. તો ચાલો હવે ટેસ્ટ કરીએ આપણે. દાદાને તો બહુ ભાવે નહીં બાપુ? જો આ જો એક જ બટકું કાઢ્યું જો. ખાલી આ ઠડાડો ત્યાં ભૂકો થઈ જાય. હા, આ ઠડાડો ત્યાં ભૂકો થઈ જાય તો. દાદાની બહાર જમવા બેઠા જ છે તો ચાલો એને સુખડી પણ ખવડાવીએ. અને બાબુ આજે જમવાનું શું છે? ચા, ભાખરી, ઢોકળા. હા, તો દૂધીના ઢોકળા ક્યારે બનાવ્યા બાબુ? આગળ જ બનાવ્યો જો હમણાં. હમણાં બનાવ્યા. તો ચાલો મિત્રો આપણે જોઈએ દૂધીના ઢોકળા. અને અહીં આપણા મસ્ત મજાના દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે વઘારેલા.